હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ હિના કિચન્સ. આજે આપણે બનાવીશું પાત્રા. મેં 250 ગ્રામ પાત્રા લીધેલા છે. મેં ચણાનો લોટ લીધેલો છે અને રોટિંગ મસાલા છે. હવે એને નસો કાઢી દઈશું. ચપ્પુના મદદથી આવી રીતે જે જાડી નસો હોય એ જ કાઢવાની છે. અને હવે આ રીતે એને કટ કરી દઈશું. આપણે આજે અલગ રીતે પાત્રા બનાવીશું. ચણાનો લોટ લગાવીને નથી બનાવવાના. એકદમ ઇઝીલી બનશે. ખાવામાં બી બહુ મસ્ત લાગશે. હવે આમાં ચણાનો લોટ એડ કરીશું. લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, થોડું જીરું અને અજમો બી એડ કરું છું. ઓપ્શનલ છે, તમારે નાખવો તો બી એડ કરી શકો છો. સોડા લીધો છે ચપટી, અડધું લીંબુ. આની અંદર તમે ખાંડ બી એડ કરી શકો છો. આદુ મરચાં લસણની પેસ્ટ લીધેલી છે. હવે પ્લેટમાં મેં થોડું તેલ લગાવેલું છે. હવે મિક્સરને રેડી કરીશું. મને થોડો ચણાનો લોટ ઓછો લાગતો હતો એટલે મેં ફરી એડ કર્યો છે. એ ઝંઝટ વગર બનશે. બહુ ઓછા સમયમાં બને છે આ. અને મીડિયમ રાખવાનું છે. થઈ ગયું છે આપણું મિશ્રણ. હવે પ્લેટમાં પાથરી લઈશું. એને પહેલાં તેલ લગાવવાનું છે, પછી આ પાથરવાનું છે ને તો પછી ચોંટી જશે. બહુ ઓછી મહેનતમાં થઈ જાય છે. હવે એની પર તલ નાખીશું. ઓપ્શનલ છે, તમારે નાખવા હોય તો તમે નાખી શકો છો, પણ બહુ મસ્ત લાગતા હોય છે. હવે કુકરમાં મૂકી દઈશું અંદર. ઢાંકણને ઢાંકી દઈશું. 15 થી 20 મિનિટ સુધી આને બાફવાના છે. હવે આપણે જોઈ લઈએ કે બફાયું છે કે નહીં. હવે ચપ્પુ મદદથી આપણે જોઈ લેવાનું છે. એ ચોટે તો સમજવાનું કે આપણું નથી થયું, પણ હવે આપણું પાત્રા થઈ ગયા છે સરસ રીતે. હવે એને કાઢી લઈશું.
અને ઠંડુ થાય પછી કટ કરવાના છે. અને બધા એક સરખા કટ કરીશું. હવે એને વઘાર કરીશું કઢાઈમાં. રાઈ, જીરું, થોડું તેલ નાખીશું. તમે આને તળવા હોય તો બી તળી શકો છો. એમાં હિંગ નાખેલી છે, કઢી પત્તા લીધેલા છે, હું થોડા મરચાં બી એડ કરું છું. 2 નંગ મેં મરચાં લીધેલા છે. એક ચમચી તલ લીધેલા છે. તલનો વઘાર બહુ જ મસ્ત લાગે છે. અને આને બધા અંદર એડ કરી દઈશું કઢાઈમાં. એને બરાબર હલાવી દઈશું. અને હળવા હાથે હલાવવાનું છે ને બધા તૂટી જશે. બરાબર હલાવીશું સરસ રીતે. હવે થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે હવે એક પ્લેટમાં સર્વ કરીશું. Thank you.